નમસ્કાર દર્શક મિત્રો, હું આપનો આદિવાસી મિત્ર કુણાલ કુમાર. વહાલા દર્શક મિત્રો, આજે નવા બ્લોગમાં નવા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા દર્શક મિત્રો, આજે હું તમને અનોખા મંદિરનું હું દર્શન કરાવીશ. તાપી જિલ્લામાં આવેલ વ્યારા તાલુકામાં આ જોઈ રહ્યા છો, આ છે સાંઈબાબાનું બાલપુર ગામ નજીક અનોખું મંદિર. તો વહાલા દર્શક મિત્રો, આ મંદિરની મુલાકાત તમને હું કરાવીશ. વિડીયો પૂરેપૂરું જોજો. તાપી જિલ્લામાં આવેલ શ્રી સાંઈબાબાના મંદિર એટલે કે વ્યારા તાલુકામાં બાલપુર ગામે આ મંદિર આવેલું છે. વહાલા દર્શક મિત્રો, આપ જોઈ શકો છો આ મંદિરનો ગેટ. વહાલા દર્શક મિત્રો, કેવું રમણીય વાતાવરણ, કુદરતના ખોળે સરસ મજાનું આ મંદિરનું નિર્માણ થયું છે. વહાલા દર્શક મિત્રો, કોમેન્ટની અંદર ઓમ સાઈ રામ લખવાનું ભૂલશો નહીં. વહાલા દર્શક મિત્રો, આ જગ્યા એવી છે કે આ મંદિર સરસ મજાનું છે, સુંદર છે, રમણીય છે. મંદિરના ચોકમાં સરસ મજાનો બગીચો પણ છે. વહાલા દર્શક મિત્રો, મનને ગમી જાય અને આત્માને પણ ગમી જાય એવું આ સરસ મજાનું સુંદર રમણીય સાંઈબાબાનું એક મંદિર આવેલું છે. વહાલા દર્શક મિત્રો, આપ વિડીયો જોઈ રહ્યા છો, આ છે વહાલા દર્શક મિત્રો શિરડીના સાંઈબાબાનું મંદિર. વહાલા દર્શક મિત્રો, તો ચાલો અંદરથી પણ તમને હું દર્શન કરાવવા જઈ રહ્યો છું. વહાલા દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બાલપુરમાં આવેલ શ્રી સાંઈબાબાનું મંદિર. મંદિરમાં પ્રવેશતા જ સરસ મજાની આ દિવ્ય અલૌકિક મૂર્તિ સાંઈબાબાના આપ દર્શન કરી રહ્યા છો. વહાલા દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દિવ્ય મૂર્તિ સાંઈબાબાના દર્શન. ઓમ સાઈ નમો નમઃ, સદગુરુ સાઈ નમો નમઃ. કોમેન્ટની અંદર ઓમ સાઈ રામ લખવાનું ભૂલશો નહીં. વહાલા દર્શક મિત્રો, બાજુમાં આવેલ સરસ મજાનું આપ જોઈ રહ્યા છો રામ, લક્ષ્મણ અને સીતા માતા અને રામના ભક્ત હનુમાન દાદાના મૂર્તિના આપ દર્શન કરી રહ્યા છો. જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. આપ જોઈ રહ્યા છો આ કાચબા અને નંદીના દર્શન. વહાલા દર્શક મિત્રો, ડાબી સાઈડે આપ જોઈ રહ્યા છો આ ગણપતિ દાદાની મૂર્તિ. અને વહાલા દર્શક મિત્રો, અવશ્ય એકવાર આ બાલપુર મંદિરે સાંઈબાબાના દર્શન કરવા માટે એકવાર અવશ્ય પધારજો. વહાલા દર્શક મિત્રો, કોમેન્ટની અંદર ઓમ સાઈ રામ લખવાનું ભૂલશો નહીં. અને હા દર્શક મિત્રો, બાજુમાં પણ સરસ મજાની દિવ્ય લૌકિક આ સાંઈબાબાના મૂર્તિ તમે નિહાળી રહ્યા છો. વહાલા દર્શક મિત્રો, અહીં સરસ મજાનું રમણીય વાતાવરણ છે અને કુદરતના ખોળે સરસ મજાનો બાગ બગીચો પણ છે. વહાલા દર્શક મિત્રો, આ એક અમૂલ્ય તક જોવા માટે ભૂલશો નહીં, કેમ કે અહીંનું વાતાવરણ જ કંઈક અલગ જ લાગે છે. વહાલા દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરસ મજાનું રમણીય વાતાવરણ, ખૂબ સરસ મજાનું બાગ બગીચો છે. અને હા વહાલા દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આ છે દ્વારકામાઈ. અને હા દર્શક મિત્રો, આ જે રમણીય વાતાવરણની અંદર અનેરું છે. અને હા દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દ્વારકામાઈ અને અહીં બાળ ઉદ્યાન પણ આવેલું છે. વહાલા દર્શક મિત્રો, હવે હું તમને આ જે બાળ ઉદ્યાન અને દ્વારકામાઈની અંદર હું તમને અલૌકિક દર્શન કરાવીશ. તો વહાલા દર્શક મિત્રો, ચાલો આપણે હું
દ્વારકા માઈની અંદર પ્રવેશીએ. વહાલા દર્શક મિત્રો, અહીં જ્યારે પ્રવેશતાની સાથે જ સરસ મજાની અહીં રમણીય સાંઈબાબાના ફોટા મૂર્તિના અલૌકિક દર્શન થાય છે. ને હા દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આ જગ્યાએ જે દ્વારકા માઈની અંદર જે આગ જોઈ રહ્યા છો સળગતી, એ કાયમના માટે જે આગ બળતી હોય છે. અને હા દર્શક મિત્રો, અહીં પણ તમે આ અનેરો ફોટાઓ અને મૂર્તિના તમે દર્શન કરી રહ્યા છો. આ છે બાપા સીતારામ. કોમેન્ટની અંદર બાપા સીતારામ પણ લખવાનું ભૂલશો નહીં. અને હા દર્શક મિત્રો, આ છે સાંઈબાબાના દર્શન. અને હા દર્શક મિત્રો, કોમેન્ટની અંદર ઓમ સાંઈરામ લખવાનું ભૂલશો નહીં. અને હા દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. અને હા દર્શક મિત્રો, તમે કઈ જગ્યાથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયો લખવાનું ભૂલશો નહીં. આવા અવારનવાર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. ઓમ સાંઈરામ.